अन्य समाचार पर नजर करिए तो राज्य में प्री मॉन्सून अंगे हाई लेवलनी बैठक मળી છે। मुख्य सचिव एम.के. દાસની અધ્યક્ષતામાં આ બેઠક મળી છે। ડીજીપી સહિત સરકારના ઉચ્ચ અધિકારીઓ હાજર રહેશે। ત્યારે રાજ્યમાં પ્રી મોન્સૂનની કામગીરી અંગે સમીક્ષા થશે। એનડીઆરએફ, એસડીઆરએફ, હવામાન વિભાગના અધિકારી પણ હાજર રહેશે। ત્યારે ડિઝાસ્ટર ડિપાર્ટમેન્ટ, આર્મી અને ફોર્સના અધિકારી પણ હાજર રહેશે। આપત્તિની સ્થિતિમાં આંતરિક સંકલન અંગે પણ ચર્ચા કરવામાં આવશે। નિકુંજ જાની આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। નિકુંજ, અહીંયા પ્રી મોન્સૂન અંગે હાઈ લેવલની બેઠક થવાની છે એમ.કે. દાસની અધ્યક્ષતામાં, શું વિગતો? 15 જૂન વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થાય તે પહેલા દર વર્ષે આ પ્રકારે પ્રી મોન્સૂન કામગીરીને લઈને એક સંકલન બેઠક મળતી હોય છે। આજે પણ રાજ્યના મુખ્ય સચિવ એમ.કે. દાસની અધ્યક્ષતામાં પ્રી મોન્સૂન કામગીરીની બેઠક જે છે તે ગાંધીનગર ખાતે મળી છે। રાજ્ય પોલીસ વડા ડોક્ટર કે.એલ.એન. રાવ અને અન્ય સંબંધિત વિભાગના જે સેક્રેટરી લેવલના જે અધિકારીઓ છે તે આ બેઠકની અંદર ઉપસ્થિત છે। પ્રી મોન્સૂનની કામગીરી સંદર્ભે આ બેઠકમાં ચર્ચા થઈ છે। આ ઉપરાંત પૂર, વાવાઝોડું, આપત્તિના સમયની અંદર તમામ એ વિભાગો કે જે આપત્તિ વ્યવસ્થાપન સાથે સંકળાયેલા છે તેમની વચ્ચે કોર્ડિનેશન જળવાઈ રહે તે ખૂબ મહત્વનું હોય છે અને તેના જ ભાગરૂપે આ પ્રકારની એક પ્રી બેઠક શરૂઆત થાય તે પહેલા પ્રી મોન્સૂનના ભાગરૂપે મળતી હોય છે। એનડીઆરએફ, એસડીઆરએફ, હવામાન વિભાગ, ડિઝાસ્ટર ડિપાર્ટમેન્ટ અને આર્મી, પેરા મિલિટરી ફોર્સ સહિતની જે ફોર્સિસ છે તેમના પણ જે ઉચ્ચ અધિકારીઓ છે તે આ બેઠકની અંદર ઉપસ્થિત છે અને હેતુ સ્પષ્ટ છે। ચોમાસાની અંદર કોઈ પણ પ્રકારની પૂર, વાવાઝોડાની આપત્તિ હોય તો તમામ ડિપાર્ટમેન્ટ વચ્ચે સંકલન જળવાઈ રહે અને અત્યાર સુધીની ચોમાસા પહેલાની જે પણ પ્રિપરેશન કરવાની હોય છે તે પ્રિપરેશનની પણ સમીક્ષા થઈ છે। બિલકુલ નિકુંજ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।